મિત્રો, શું તમે ક્યારેય મહુવાના ફળમાંથી દેશી દારૂ બનતું જોયો છે અને તે ક્યાં બને છે? શું તમે જાણો છો કે મહુવાની ખેતી થાય છે કે બીજું કંઈક? મહુવાના ફળમાંથી દેશી દારૂ બનાવી ગ્રામજનો કેવી રીતે રૂપિયા કમાય છે? ચલો આજે તમને બતાવીએ કે કેવી રીતે એ બને છે મહુવામાંથી દેશી દારૂ. વિડીયો જોયા પછી તમે પણ જાતે મહુવામાંથી દેશી દારૂ બનાવી શકો છો. તમે તેના વિશે સાંભળ્યું હશે અથવા કદાચ તમે તેનો સ્વાદ પણ ચાખ્યો હશે. ગામડાના મોટા ભાગના લોકો મહુવા શરાબ પીવે છે, તેઓ પોતે બનાવે છે. તો ચલો આપણે આજના આ વિડીયોમાં શરૂઆત કરીએ કે મહુવાના નામના ફળનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં કેવી રીતે થાય છે, જે દેખાવમાં દ્રાક્ષ જેવું જ લાગે છે. અને મહુવાનું ઝાડ ભારતમાં ઘણા રાજ્યોમાં જોવા મળે છે, જ્યાં તેમનો ઉપયોગ કરીને દેશી દારૂ બનાવવામાં આવે છે. તેથી અહીં મહુવાના ઝાડથી શરૂઆત થાય છે, જ્યાં પાકેલા મહુવા તૂટી જાય છે અને રાતોરાત ઝાડ પરથી નીચે પડી જાય છે. વહેલી સવારે મહુવા બનાવવાવાળા લોકો ઝાડની નીચેથી પડેલા તમામ મહુવાને એકઠા કરે છે. હવે તેને એકત્રિત મહુવાને 7 થી 8 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. હવે જ્યારે તેને સારી રીતે સુકાઈ જાય છે ત્યારે આ બધા સુકાયેલા મહુવાને એક વાસણમાં ભરીને પાણી નાખીને 3-4 દિવસ માટે છોડી દેવામાં આવે છે, જેથી 3-4 દિવસમાં સડવા લાગે છે. હા, મહુવાની સડીને દારૂ બનાવવામાં આવે છે. ભારતમાં દેશી દારૂનું સેવન ખૂબ જ સામાન્ય થઈ ગયું છે, જેવા મોટા ભાગના લોકો ગામડાના પીવે છે. તેમાં એવું કયું તત્વો ઉમેરવામાં આવે છે જેમના કારણે લોકોને નશો થાય છે. જ્યારે વિઘટનની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે તેમાં વિવિધ રાસાયણિકની પ્રતિક્રિયાઓ થાય છે, જેમના કારણે તેમાં વિવિધ વાયુ બને છે, આલ્કોહોલ પણ બને છે. તેથી હવે જ્યારે 3-4 દિવસમાં સડવાનું શરૂ કરે છે ત્યારે અમે તમને બધા વાસણોમાંથી વાત કરીએ તો વાસણમાંથી કાઢીને છીએ અને પાણી અને મહુવા સાથે એક મોટા વાસણમાં મૂકવામાં આવે છે. આ સ્વાદ અનુસાર ગોળ અન્ય વસ્તુ ઉમેરીએ છે. હવે આ વાસણ ઉપર એક ખાસ પ્રકારનું માટીનું વાસણ મૂકવામાં આવે છે, જેમના તળિયે એક મોટું કાણું હોય છે. બાજુમાં એક પાઇપ પણ લગાવેલો હોય છે. આ પાઇપની રચના વાસણની અંદર હવે રાખેલું હોય છે અને વાસણમાં ઠંડા પાણી ભરેલું હોય છે. વાસણ રાખવામાં આવેલા બધાના માટીની પેસ્ટ અને કાપડાના ટુકડાથી બરાબર સીલ કરવામાં આવે છે. પછી તેને સ્ટવ પર મૂકીને ગરમ કરવામાં આવે છે. જ્યારે અંદર રાખેલા મહુવા પાણી સાથે ઉકળે છે ત્યારે તેની વરાળ થાય છે અને વરાળ ઠંડા પાણીના વાસણ સાથે અટદાય છે અને વાસણમાંથી પડતું પાણી એક દારૂ તૈયાર થાય છે અને આ દારૂ પાઇપ દ્વારા ટપકતો રહે છે. અંતે તૈયાર કરવામાં આવેલો આ મહુવાનો દારૂ એક વાસણમાં ભેગો કરવામાં આવે છે. કમેન્ટમાં જણાવજો કે આ મહુવાનો દારૂ ચાખ્યો છે કે નહીં, અથવા તમે આ રીતે મહુવાનો દારૂ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે નહીં. મહુવાના ફળમાંથી દેશી દારૂ બનાવવાનો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.